નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે YouTube ચેનલ ચૈતન્ય ક્લાસીસમાં. ઇંગ્લિશ પ્રત્યે ખૂબ જ બીક લાગે છે અથવા તો સમજાતું નથી. આ એક વિડિયો છે, વ્યવસ્થિત જોજો, લગભગ ઇંગ્લિશના મોટા ભાગના પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. તમને અહીંયા જે ટેબલ આપેલું છે એમાં આપેલા શબ્દો તમે વારંવાર ક્યાંક ને ક્યાંક જોવો છો, પણ ક્યારેક એનો કેવી રીતે ઉપયોગ કરવો એ ખાસ જોવાનું છે. નાનો એવો વિડિયો છે, શાંતિથી જોજો, નોટ પેન સાથે લઈને બેસજો. જે તમને વસ્તુ કહું છું એ રીતે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી ઇંગ્લિશને લગતા જે કંઈ પણ નિબંધમાં આવતા તમને પ્રશ્નો કેવી રીતે લખવો, ગુજરાતી તો આવડે જ સર, એને ઇંગ્લિશમાં કેમ કન્વર્ટ કરવો, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરવું, ઈમેલ રાઇટિંગ છે, બધું જ લખતા આવડે છે, અંદરનું ડિસ્ક્રિપ્શન ગુજરાતીમાં ખબર છે, ઇંગ્લિશમાં કેવી રીતે લખવું. તો સૌથી પહેલા આ જે ટેબલ તમને આપેલું છે નાઉન પ્રોનાઉનનું, એ વ્યવસ્થિત લર્ન કરજો. ચોક્કસ તમને ખાતરી આપું છું કે તમારા ઇંગ્લિશને લગતા મોટા ભાગના પ્રોબ્લેમનું અહીંયા સોલ્યુશન આવી જશે. હવે આપણે આવું ક્યાંક ને ક્યાંક સાંભળીએ છીએ, ક્યાંક વાંચીએ છીએ કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. શું છે આ? પ્રથમ પુરુષ શું છે, બીજો પુરુષ શું છે અને ત્રીજો પુરુષ શું છે? વાતચીત કરનાર વ્યક્તિઓમાં સમજો કે આપણે બંને વાતચીત કરી રહ્યા છીએ, હું અને મારી સામે તમે. એ વાતચીતની અંદર હું મારી વાત કરું છું તો હું મારી વાતની શરૂઆત ઇંગ્લિશમાં આઈ થી કરીશ. હું મારી સાથે બીજા લોકો જોડાયેલા છે, અમે બધા એક સાથે તમને કંઈક કહી રહ્યા છીએ, તો વાક્યની શરૂઆત થશે વી થી. આપણા બંનેની વાતચીતમાં હું તમને કંઈક કહી રહ્યો છું તો વાક્યની શરૂઆત થશે યુ થી. વાતચીત આપણે બંને કરી રહ્યા છીએ અને વાતચીતમાં નથી મારી વાત, નથી તમારી વાત, વાત છે કોઈ ત્રીજા વ્યક્તિની. ત્રીજો વ્યક્તિ એટલે શું? હું તમને એવું કહું છું કે એક બહુ સરસ મૂવી આવેલું છે, એ મૂવીની અંદર આ વ્યક્તિએ આવો રોલ પ્લે કરેલો છે. સમજો કે નવું જે મૂવી આવેલું છે એના હીરો વિશે હું તમને વાત કરી રહ્યો છું અને એ હીરો વિશે જે વાત કરી રહ્યો છું એમાં નથી મારી વાત, નથી તમારી વાત, એ હીરોની વાત છે, એ પુરુષ છે એટલે આપણે એને હી થી સંબોધશું. કોઈ સ્ત્રી વિશે વાત છે તો એને સી થી સંબોધશું. કોઈ વસ્તુ, પ્રાણી, પશુ, પંખી વિશે વાત છે તો ઈટ થી સંબોધન કરશું. એ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પંખી એક કરતા વધારે છે તો ધ્યેય થી સંબોધશું. ચલો જોઈએ. વાતચીત આપણા બંનેની ચાલતી હતી, એમાં બોલનાર વ્યક્તિ પોતાની વાત કરે છે તો શું આવશે? આઈ. અહીંયા તમને ગુજરાતી પણ આપેલું છે તો શરૂઆત ક્યાંથી થશે? આઈ થી. એનો અર્થ થાય હું, મેં, મારે. હું શિક્ષક છું, મેં ભૂખ લીધી, મારે બહાર જવાનું છે. જ્યારે બોલનાર વ્યક્તિ એક કરતા વધારે છે તો કઈ એવી? અમે કાલે માઉન્ટ આબુ જવાના છીએ, આપણે વેકેશનમાં ક્રિકેટ મેચ રમવા જવાની છે. જ્યારે બોલનાર વ્યક્તિ પોતાની જ વાત કરે છે ત્યારે આવશે આઈ અને વી. આ એક વચન, આ બહુવચન. જ્યારે બોલનાર વ્યક્તિ સામેવાળાને સંબોધીને વાત કરે છે કે તમે કયા ગામના, તમે કઈ સ્કૂલમાં ભણો છો, તમે કેટલામાં ધોરણમાં ભણો છો, તો તું અથવા તો તમે કહીને સંબોધશો ત્યારે વપરાશે યુ. એક વચન અને બહુવચન બંનેમાં વપરાતો શબ્દ કોમન છે યુ. હવે વાત કરે છે બોલનાર વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ સાંભળે છે. એ વાત નથી બોલનારની, નથી સાંભળનારની, વાત છે કોઈ ત્રીજા વ્યક્તિની. ધારો કે એવું કહું કે નરેન્દ્ર મોદી અત્યારે ચીનના પ્રવાસે ગયા છે. વાત બોલ્યું કોણ? હું, તમારા ટીચર. સાંભળી કોને? તમે. વાત થઈ કોની? નરેન્દ્ર મોદીની. તો ત્રીજો વ્યક્તિ કોણ છે? નરેન્દ્ર મોદી. તો આપણે એને શું કહેશું? હી. હું એવું કહું છું કે તારક મહેતાની સિરિયલમાં અંજલિ ભાભીએ
તારક મહેતા માટે કારેલાનું જ્યુસ બનાવ્યું. બોલ્યું કોણ? હું, શિક્ષક તમારા. સાંભળ્યું કોને? તમે. વાત કોની થઈ? તારક મહેતાના અંજલિ ભાભીની. એની માટે વપરાતો શબ્દ છે સી. હું એવું કહું છું કે હાથી રસ્તા ઉપરથી હમણાં જ નીકળીને ગયો. બોલ્યો હું, સાંભળ્યું તમે, વાત હતી હાથીની. વસ્તુ, પશુ, પંખી, પ્રાણી, ઈટ. હવે આપણે એક કરતા વધારે વસ્તુની વાત કરીએ છીએ કે અમારી સોસાયટીમાં ગણેશ ઉત્સવ હતો તો આખી તારક મહેતાની ટીમ ત્યાં આવેલી હતી. કોણ આવ્યું હતું? તારક મહેતાની ટીમ. તારક મહેતાની ટીમે અમને હસાવ્યા હતા. હસાવ્યા છે કોને તમને? તારક મહેતાની ટીમે. બોલ્યું કોણ? શિક્ષક. સાંભળ્યું કોને? તમે. વાત કોની થઈ? તારક મહેતાની ટીમની. એટલે થઈ ગયું ધ્યેય. પતી ગયું બધું જ. હવે આખી દુનિયામાં કોઈ પણ વસ્તુનું કામકાજ થઈ રહ્યું છે, એ કામકાજ બાબતે જે કામ કરનાર વ્યક્તિ છે એને કહેવાય કર્તા, ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. અને સબ્જેક્ટ તરીકે તમારે આટલી જ વસ્તુ હશે, આની બહારનું કાંઈ નહીં હોય. આઈ, વી, જો બોલનાર પોતે બોલે છે એના વિશે જ વાત કરે છે તો આઈ, એ લોકો એક કરતા વધારે છે તો વી, સામેવાળાને કહે છે તો યુ. પેલું ગીત તમે સાંભળો છો ને, ABCD માં અક્ષર જા એમાં યુ. ત્યાર પછી છે બોલનાર અને સાંભળનાર, કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે છે. જો છોકરો છે તો ઈ, છોકરી છે તો સી, વસ્તુ, પશુ, પંખી, પ્રાણી છે તો ઈટ, એ લોકો એક કરતા વધારે છે તો તે. આ થઈ ગયું કર્તા, સબ્જેક્ટ. પછી છે કર્મ. એ જે કાંઈ કામ કરી રહ્યા છે એને લઈને એને કહેવાશે ઓબ્જેક્ટ. તો જો આઈ હોય તો એની માટે વપરાતો ઓબ્જેક્ટ છે મી, વી માટે છે અસ, યુ નું તો યુઝ થાય છે, હી નું થશે હિમ, સી નું થશે હર, ઈટ નું થશે ઇટ્સ અને ધેય નું થશે ધેમ. અહીંયા ધ્યાન રાખજો, જો આવું ઇટ્સ આપેલું હશે તો એનો અર્થ ઓબ્જેક્ટમાં નથી કરવાનો, એનો અર્થ થાય છે ઇટ ઇઝ. આ ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ છે, આમાં કન્સિડર નથી કરવાનું. અહીંયા આવશે ઇટ્સ. ફરીથી આઈ નું મી, વી નું અસ, યુ નું યુ જ રહેશે, હી નું હિમ, સી નું હર, ઈટ નું ઈટ, ધેય નું ધેમ. કમ્પ્લીટ છે. પછી એ વિશેષણ, સંબંધક કંઈક છે વસ્તુ. મારી પેન, માય પેન. મારું ગામ, અમારું ગામ, આપણું ગામ, અવર ગામ, અવર વિલેજ. તારી બુક, યોર. કોઈ છોકરા સંબંધિત વાત કરીએ છીએ, આપણે એમ કહીએ છીએ કે તે છોકરાની બાઇક છે, હિઝ બાઇક. તે છોકરીનું પર્સ છે, હર પર્સ. તે હાથીની પૂંછડી, ઇટ્સ ટ્રંક. અને તેઓનું ગાર્ડન, ધેર ગાર્ડન. બીજી રીતે કહીએ તો માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ અને ધેર્સ. ત્યાર પછી આપણે સ્વદર્શક એટલે કે ભારવાચક લઈએ તો માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ અને ધેમ સેલ્ફ. મારી જાતે, અમારી જાતે આ કામ કર્યું, તમારી જાતે આ કામ કરવાનું છે, તેણે પોતાની જાતે કામ કર્યું. છોકરો છે તો હિમસેલ્ફ, છોકરી છે તો હર સેલ્ફ, વસ્તુ, પશુ, પંખી, પ્રાણી ઇટ સેલ્ફ અને બહુવચનમાં છે તો ધેમ સેલ્ફ્સ. અહીંયા શું કામ સેલ્ફ્સ લાગ્યું? સેલ્ફ છે એનો બહુવચન કરો, પાછળ એફ હોય તો બહુવચનમાં વીએસ થઈ જાય, એટલે અહીંયા ધેમ સેલ્ફ્સ, અહીંયા યોર સેલ્ફ્સ લખેલું છે. આટલું ટેબલ છે. ફરી પાછું ફટાફટ રિવિઝન કરી લઈએ. બોલનાર વ્યક્તિ છે પોતાના એક વિશે વાત કરે છે તો આઈ, એ પોતાના જેટલા બધા વ્યક્તિઓની સાથે જોડાયેલા છે ને બધા જ બોલે છે તો વી. સામે વાળાનું કંઈક કહી રહ્યો છું તો યુ. બોલું છું હું, સાંભળો છો તમે, વાત કોઈ ત્રીજા વ્યક્તિની છે એમાં એ છોકરો છે તો હી, છોકરી છે તો સી, વસ્તુ, પશુ, પંખી, પ્રાણી છે તો ઈટ અને એક કરતા વધારે વ્યક્તિઓ છે તો ધે. આટલું છે. સરળતાથી સમજાઈ જાય એવું છે. તમને પીડીએફ હું મોકલી આપીશ.
આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે નોટિફિકેશનની અંદર તમને WhatsApp ચેનલ અને Telegram ચેનલની લિંક આપેલી છે. ઇંગ્લિશને લગતા જેટલા કંઈ પણ પ્રશ્નો છે એની એક મસ્ત મજાની PDF બનાવેલી છે. PDF ડાઉનલોડ કરાવી લેજો, પ્રિન્ટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી કઢાવી લેજો. એ પ્રિન્ટ કઢાવીને વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો તમારે ઇંગ્લિશના લગતા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. પણ હા, પ્રેક્ટિસ વગર કોઈ પણ ભાષા આવડતી નથી. આપણે ગુજરાતી આટલું સરળતાથી બોલી શકીએ છીએ એનું કારણ એટલું છે કે આપણે રોજિંદા જીવનમાં જે શબ્દો છે એ રૂટીનમાં આપણે બોલીએ છીએ, વધારે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે આવડે છે. કોઈ પણ ભાષા શીખવી છે તમારે પ્રેક્ટિસ વગર એ શક્ય નથી. એટલે જે કંઈ પણ વાક્ય તમે બનાવો છો ઇંગ્લિશની અંદર, ગુજરાતીમાં પહેલા વિચારો, પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો. અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો છો ત્યારે વિચારવાનું કે મારા સંબંધિત કઈ વાત છે આપણે પોતાની તો આઈ કહેવાનું, એક કરતા વધારે વ્યક્તિઓ છે આપણે તો વી કહેવાનું, સામેવાળા વ્યક્તિને કહેતા હોય તો યુ કહેવાનું. આપણે કોઈ વ્યક્તિ સામેવાળાને કહીએ છીએ કોઈ ત્રીજા વ્યક્તિની વાત છે તો ઈ સી ઇટ કહેવાનું, એ લોકો એક કરતાથી વધારે છે તો ધે કહેવાનું. આ ટેબલ લખી લેજો મસ્ત મજાનું, પ્રેક્ટિસ કરજો, ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં આવે. અને આના પછીના વિડીયોની અંદર 12 ટેન્સ જે તમારા ઇંગ્લિશનો મૂળભૂત આધાર છે એ 12 ટેન્સને આપણે લર્ન કરવાના છીએ. જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેવો હું વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય. આના પછીના વિડીયોમાં મળીએ ટેન્સ સાથે. ત્યાં સુધી બાય બાય.